મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું અન્ય રાજ્યોની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો વિશે। તો મિત્રો, આપણે કઈ સાલમાં અને કઈ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તેની વિગત પણ આપણે તપાસીશું અને તે પ્રશ્નો વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો। મિત્રો, આપણે વાત કરી હતી કે રીઝનિંગ અને વિજ્ઞાનના પ્રશ્નો પણ સોલ્યુશન કરાવીશું। તો એક વિડીયો રીઝનિંગનો અપલોડ કરેલ છે અને બીજો વિજ્ઞાનનો પણ એક પ્રશ્નપત્ર 100 પ્રશ્નો અપલોડ કરેલ છે। વિડીયો જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે પ્રશ્નની શરૂઆત કરી દઈએ છીએ। પ્રશ્ન 1, ભારતીય રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। RRB 2002માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 2, સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ। RRB 2003ની અંદર પૂછેલ છે પ્રશ્ન NTPCમાં। પ્રશ્ન 3, રાજ્યમાં શેનો પ્રતિનિધિ હોય છે? પ્રશ્ન A, રાષ્ટ્રપતિ। ના, RRB 2004। પ્રશ્ન 4, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને કોણ નિયુક્ત કરે છે? B, ભારતના રાષ્ટ્રપતિ। BPSC 2003માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 5, રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? A, રાષ્ટ્રપતિ। SSC MTS 2001માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 6, રાજ્યપાલના વેતન ભથ્થા કયા કોષ આધારિત છે? B, રાજ્યના સંચિત નિધિમાંથી। GPSC 2003નો પ્રશ્ન પૂછેલ છે। પ્રશ્ન 7, રાજ્યના રાજ્યપાલ બંધારણ કોના પ્રતિ પોતાના આચરણને જવાબદાર છે? D, રાષ્ટ્રપતિ। IS 1991માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 91, ભારતના કોઈ રાજ્યની રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા? સરોજિની નાયડુ। C વિકલ્પ। RRB 2002માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 9, રાજ્યપાલ સોનાના પિંજરામાં નિવાસ કરતા પંખી છે? આ વાક્ય કોનું છે? B, સરોજિની નાયડુ। RRM અને SAM 2002માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 10, જમ્મુ કાશ્મીરના સદર એ રિયાસતનું પદનામ ક્યારે બદલીને રાજ્યપાલ કરવામાં આવ્યું હતું? D, 1965માં। UPSC 1970માં પૂછેલ પ્રશ્ન છે। પ્રશ્ન 11, ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? સુચેતા કૃપલાણી। RRB 2005માં પૂછેલ પ્રશ્ન છે। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની આપણે તૈયારી કરવાના છીએ, એટલા માટે બધાએ બને તેટલા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો અને એક રીઝનિંગ અને વિજ્ઞાનનો એક પ્રશ્નપત્રનો વિડીયો અપલોડ કરેલો છે, તો વિડીયો જોઈ લેજો। અને હાલ તો આપણે ખાસ કરીને રાજ્યોની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો, અનુચ્છેદો, કલમો, બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ। આવનાર સમયમાં આપણે વિષયવાઇઝ તૈયારી કરાવીશું। 2 વિડીયા જે અલગથી છે તમે ખાસ જોઈ લેજો। અને રેલવેની પરીક્ષાના હવે થોડા દિવસો રેલવેના ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી જજો। હવે થોડા દિવસો ખૂટે છે, લગભગ 15-10 તારીખ પહેલાં બધા તારીખો સુધી પતી જશે। અને તે પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તે અમારી શુભેચ્છા। વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બને જેટલા ગ્રુપમાં શેર કરજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।